લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 27/5/2024 ને સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક કેસર અથવા હળદરવાળા દૂધથી કરવો જોઈએ અને કોઈ ગરીબને આવું જ દૂધ પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામ દુનિયાથી છુપાવીને નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ આજે જો તમારાથી શક્ય હોય તો જ કરજો, નહીં તો નહીં. વગર ચંપલે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને ત્યાં મંદિરની બહાર જો ગૌ માતા મળે તો એને લીલો ચારો અવશ્ય ખવડાવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈને પણ માનસિક રીતે પરેશાની થાય એવું કોઈ કામ નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે કોઈ ફળના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ધ્યાન રાખજો, ઘણા બધા લોકો એવું માને છે કે ખાલી શેરડીના રસથી જ ભગવાનનો અભિષેક થાય. ના, કોઈ પણ ફ્રૂટના રસથી ભગવાન શિવનો અભિષેક થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખોટી સલાહ નહીં આપવી. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ, ભગવાનના દૂધથી અભિષેક કરવો જોઈએ અને આજે પૈસાની આપ-લે કરવાની હોય તો ખૂબ સમજી વિચારીને પછી કરવી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે એક સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ અને આ ન કરો તો સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પછી દિવસની શરૂઆત કરો. શિવજીના દર્શન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પડોશી સાથે સંબંધ બગાડવાના નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શિવજીના માં પાર્વતીના દર્શન કરવા જોઈએ અને કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જો દવા લેવાનું જરૂરી બને તો ડૉક્ટરની સલાહ વગર દવા નહીં લેતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે માં દુર્ગાના જપ કરવા જોઈએ, પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ગાયનું દૂધ દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની વસ્તુ ખરીદવી નહીં. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ દીકરા દીકરીઓને ભણવા માટેનો સામાન દાનમાં આપવો જોઈએ. રબર, પેન્સિલ, નોટબુક આવી વસ્તુ તમે આપી શકો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારે અન્નનો બગાડ નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક કરવો જોઈએ અને જો તમને મળી જાય તો ધંતુરાનું ફૂલ ભગવાનને અવશ્ય ચડાવવું. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનસાથી સાથે મનમોટાવ નથી કરવાનો. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે મહાદેવની પૂજા કરવી જોઈએ અને નાના બાળકોને ધાર્મિકતા શું છે, ધર્મ શું છે એનું જ્ઞાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની બી પાસે મફતમાં કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે શિવજીના આશીર્વાદ લેવા જોઈએ. મા પાર્વતી સામે ઘીનો દીવો કરવો જોઈએ અને પછી વેપારમાં આવક જાવકનું પલ્લું સંતુલિત કરવું જોઈએ. શું નથી કરવાનું? મીન રાશિવાળાએ આજે કઈ વાત નથી કરવાની? તો મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.